લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગાસ્તીપુરા જલેબી તુરા શાહ પીરની મસ્જિદ પાસે યુવકની હત્યા કરનાર બે આરોપીઓને પોલીસે પકડી પાડી પાંજરે પૂર્યા છે। વરિયાવી બજાર ગાસ્તીપુરા ખાન સાહેબનો ભાટુ ખાતે રહેતો 27 વર્ષીય અફઝલ મહેબૂબ પટેલ ગતરોજ ગાસ્તીપુરા જલેબી તુરા શાહ પીરની મસ્જિદ પાસે ગયો હતો। આ દરમિયાન લાલગેટ વિસ્તારમાં આવેલા પાલિયા ગ્રાઉન્ડ ખાતે રહેતો એજાઝ ફારૂક મોમીન અને તેનો ભાઈ શહેજાદ મોમીન તેની પાસે આવ્યા હતા, જ્યાં અફઝલ સાથે એજાઝ અને શહેજાદ મોમીન વચ્ચે પાણીની પાઇપલાઇન જેવી નજીવી બાબતમાં બોલાચાલી થઈ હતી, જેમાં બંને ભાઈઓ ઉશ્કેરાઈ જઈ પોતાની પાસેનું ચપ્પુ કાઢી અફઝલને પેટમાં તથા શરીરના ભાગે ઉપરા છાપરી ઘા મારી દીધા હતા, જેના કારણે અફઝલ લોહી લુહાણ થઈ ત્યાં ઢળી પડતા તેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું। આ બનાવ અંગે લાલગેટ પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓને પકડી પાડ્યા છે। તારીખ 26/11/2024 રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર દાસ્તીપુરાની અંદર રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અફઝલ પટેલ કરીને એક ઈસમ હતો, જેનો મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો। આ ગુનાની ગંભીરતા જોઈ લાલગેટ પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ દ્વારા ગણતરીના કલાકમાં મર્ડર કરનાર બે ઈસમો મોહમ્મદ શહેજાદ અને મોહમ્મદ એજાઝ બંનેની ધરપકડ કરેલી છે અને બંનેને ધરપકડ કર્યા બાદ બંનેની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ બંને જે પડોશી જ હતા અને એ લોકોને પાણીની પાઇપલાઇન નાખવાને અનુસંધાને 25મીએ સાંજે એ લોકો વચ્ચે થોડીક બોલાચાલી થયેલ હતી અને પછી સમાધાન પણ થઈ ગયેલું હતું, પરંતુ રાત્રે 1:30 વાગ્યાની આસપાસ જ્યાં મરણ જનાર છે ત્યાંથી પસાર થતો હતો એ વખતે બોલાચાલી ફરતી થતાં બંને ભાઈઓએ ચપ્પા વડે એની પર એસોલ્ટ કરી અને એનું મૃત્યુ નિપજાવેલું હતું। બંનેને અટક કરીને આગળની કાર્યવાહી પોલીસે કરેલી। આ લોકોની કોઈ ગુનાહિત કૃત્ય અત્યાર સુધી ધ્યાનમાં આવેલું નથી, પરંતુ એ દિશામાં પણ તપાસ